ના ભાઈ ત્યાં નહીં ગયા. ક્યાં છે? થઈ ગયું. નમસ્કાર સર. હા હા હા, ઘટના દરમિયાન અમે ઘરે હતા અને અમે દાહોદ જવા નીકળ્યા હતા. ઘરે મમ્મી અને મારો છોકરો મોટો બે જ હતા અને અમે દાહોદ ઝાલોદ મુવાડા સુધી પહોંચી ગયા હતા અને મારા છોકરાનો ફોન આવ્યો કે ઇન્કમટેક્સ અધિકારી આવ્યા છે અને તમારી જોડે વાત કરવા કહે છે ને ઘરે આવો એમ. એટલે હું ઘરે આવ્યો અને આ લોકોએ પહેલેથી જ ગલ્લાની અંદરથી ને 3 ગલ્લાઓની અંદરથી મારા પૈસા કાઢી દીધા હતા અને કે તમારી રકમ અમારા લાઇસન્સની રકમ હતી. મારી મધરે એમને જોવાડાવીને મારા ચોપડા જોવાડ્યા લાઇસન્સના કે સાહેબ અમારી પાસે બધું કમ્પ્લીટ જ છે અને પણ તો પણ એમ કે તમારું આ બધું જપ્ત થશે એમ કે તોડ પાણી કરી હોય. બરાબર. તો તોડ પાણીની અંદર એ લોકો 25 લાખ રૂપિયા માંગતા હતા. અમે કહ્યું સાહેબ આ જે તમે પૈસા પકડ્યા છે એટલા જ છે ઘરમાં, તમારે સર્ચ મારું તો મારી લો એમ. તો પછી લપડ ફપડમાં પબ્લિક વધારે એ થઈ ગઈ ગામની અંદર એટલે જે હતા એ પૈસા લઈ અને એ લોકો એ ખિસ્સામાં નાખી દીધા અને મને ડાયરેક્ટ એમને સીધા ચાલતા લઈ ગયા પોલીસ સ્ટેશન બાજુ અને એમની ગાડી ત્યાં 4-વ્હીલરની પડી હતી. ત્યાંથી 3 જણા બેઠા અને મને બેસાડ્યા અને એ લોકો મને સંતરામપુર રોડ બાજુ લઈ ગયા અને ત્યાંથી એક ઇસમ આવ્યો બાઇક પર અને એ ઇસમ મને એની બાઇક પર બેસાડીને ઝાલોદ તરફ લઈ ગયો કે જે તે પૈસા તમારી રીતે થાય એ આપને આપી દેજો એમ કરીને ને તમારા પર અમે કેસ નહીં કરીએ એમ. તમને ખ્યાલ કઈ રીતે આવ્યો કે આ નકલી છે? હા, કોઈ જાણ કરી હતી કોઈ? હા, મને છે ને ઝાલોદ છે વિદ્યુત બોર્ડ ઓફિસ સામે અમે ઊભા રહ્યા હતા કે પેલા ત્યાંથી ફોન આવ્યો મારે વેપારીનો કે મારાથી પૈસા સેટિંગ નથી થતા એમ. તો એ ભાઈએ ત્યાં આગળ ફોન કર્યો તો પેલા ભાઈએ ત્યાંથી ફોન કર્યો એટલામાં એ ફોન મૂક્યો. હવે હું મૂંઝવણમાં જ હતો અને ત્યાંથી ફોન આવી ગયો સતીશભાઈ મહારાજનો કે આ લોકો ફ્રોડ છે એમને પકડી પાડો એમ. એટલે મેં એ ભાઈને પકડી લીધો અને પછી મારા માસીના છોરાઓને અહીંયાથી ફોન ગયા એમ મારા માસીના છોરા ત્યાં આવી ગયા વિદ્યુત બોર્ડ ઓફિસની જોડે રોડ પર અને ત્યાંથી એ લોકોને ઝાલોદ પોલીસ સ્ટેશને હાજર કર્યા. શું નામ છે આપનું? મારું નામ અલ્પેશભાઈ ઉકાળભાઈ. ગામ સુખસર. ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને કુલ 6 જેટલા વ્યક્તિઓ આવી અને 2 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ અને નીકળી ગયેલ હતા. જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. જે અંતર્ગત કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા. એ 5 આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મૂળ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે, જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે. એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, એને આ ટીપ આપી. ભાવેશે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે. જે ઉમેશ છે એ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ. એમની સાથે રહી અને આ જે જગ્યાની છે 20-25 દિવસ પહેલાં આવી અને રેકી કરવામાં આવેલ હતી. અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછા પટેલ. એમના સંપર્કમાં રહી અને આ લોકોએ આખું કોન્સ્પિરસી પ્લાનિંગ નક્કી કર્યું. એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે તમારા ખોટા છે, તમારે આવવું પડશે તેમ કંઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલાની માતબાર રકમ લઈ લીધેલ હતી.
તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની, અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું હતું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે. એમ આ ગુનામાં કુલ 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુમાં છે. સર, આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ નકલી અધિકારી બનીને રેડ કરી છે? એ બાબતે હાલ તપાસની કાર્યવાહી પ્રગતિમાં છે. સર, રેડ જીએસટી ની કરી કે ઇન્કમ ટેક્સ ની કરી? આ લોકોએ ઓળખાણ ઇન્સ્પેક્ટર તરીકે આપેલી હતી, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને આ લોકો આવેલા હતા, જે 6 કર્મચારીઓ જે છે તે લોકો. સાહેબ, આમાં ટોટલ કેટલી રૂપિયાની માંગણી કરી હતી અને કેટલા રૂપિયા એમને આપ્યા અને બીજા ક્યાં આપવાના? ફરિયાદીના કયા મુજબ એ લોકો 25 લાખ રૂપિયા જેટલી એની ડિમાન્ડ કરેલી હતી અને ત્યારબાદ મામલો સેટલ કરવા માટે ફરિયાદીએ બીકના મારે કુલ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એમને આપેલી હતી. પણ ફરિયાદીને પછી શંકા જતા એ બાબતે એમણે પોલીસને પણ જાણ કરેલી એટલે પોલીસ સમયસર પહોંચી છે અને 2 વ્યક્તિઓને સ્થળ પરથી હસ્તગત કરવામાં આવેલ હતી, ભાવેશ અને અબ્દુલ. ભાંડો કઈ રીતે ફૂટ્યો? ફરિયાદીને શંકા જતા એને આરોપીઓ પાસેથી આઈડી પ્રૂફ અને માંગણી કરતા આ લોકોએ ગલ્લા તલ્લા કરવા માંડેલા આરોપીઓ. સાહેબ, આ લોકોની આ ગીરોમાં આટલા જ લોકો હતા કે કોઈ અન્ય કચેરી સંડોવાયેલી ખરી? ના, આ બાબતે હાલ તપાસ ચાલુ રહી છે, ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસમાં છે. એ સર, બાબતે કુલ 7 લોકો, તો 7મો કોણ? બીજો એક નયન પટેલ કરીને છે જે હાલ આ લોકોના કન્ટિન્યુ સંપર્કમાં હોય. એ લોકોની મોબાઈલ અને સીડીઆર જોતા નયન પટેલ તમામ આરોપીઓના સંપર્કમાં હોય તેવી હકીકત જણાવી. એ ક્યાંનો છે? સુરતનો છે? એ સુરતનું એડ્રેસ છે એવું કે છે, પણ આ લોકો કોઈ મળેલા નથી એવી હકીકત જણાવે છે. અને આમાં મૂળ ટીપ આપનાર તો અબ્દુલ અને રાકેશ જે દાહોદના લોકલ છે એમણે આ ટાર્ગેટ નક્કી કરી અને અલ્કેશ પ્રજાપતિનું ટીપ આપી અને આજથી 20-25 દિવસ પહેલા આ સુખસર ખાતે આવી અલ્કેશ પ્રજાપતિનું ઘર અને દુકાન બંનેની આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી અને એ ટીપ એમણે અલગ અલગ ઉમેશ, મનીષ અને ભાવેશ શેર કરેલી હતી એકબીજા સાથે. અગાઉ કોઈ જગ્યાએ આવું કોઈ ફ્રોડ કર્યું છે એવું ધ્યાને? ના, એવી કોઈ હકીકત હાલમાં ધ્યાનમાં આવેલી નથી. સર, આ લોકોની મુખ્ય એમો કઈ રીતની હતી? એમાં આ લોકોએ ડુપ્લિકેટ ઇન્સ્પેક્ટર તરીકેની એમને આઈટી ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને ફરિયાદી જે છે એમને કીધું કે ભાઈ તમારા જે સોના ચાંદીના જે દાગીના છે એમના બિલો લાવો એમ કહી અને કે તમે ભાઈ ટેક્સ પેડ અપ નથી કરેલો તેમ કહી ફરિયાદીને એ લોકોને ગભરાઈ અને કે ભાઈ તમારે આમાં ખૂબ મોટો ટેક્સ ભરવો પડશે એમ કહી આ લોકો સાથે છેતર